જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ. તો વિદ્યાર્થી મિત્રો, ચલાલા રક્ષા શક્તિ સ્કૂલ, જે તમને બધાને ખ્યાલ હશે કે આ ચલાલા રક્ષા શક્તિ સ્કૂલ છે તે સૌરાષ્ટ્રની સૌ પ્રથમ સ્કૂલ છે જેમાં છોકરીઓ માટે રક્ષા શક્તિ સ્કૂલ એટલે કે આગળ તમારે ડિફેન્સ લેવલે, એનડીએ લેવલે કે કોઈ પેરામિલિટરી અથવા તો પોલીસ સેવામાં આગળ જોડાવવું છે તો જે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીની છે એટલે કે જે સૌરાષ્ટ્રથી જે છોકરીઓ છે એમના માટે અહીંયા સૌથી પહેલી સૌરાષ્ટ્રની જેમને મંજૂરી મળેલી છે એ સ્કૂલ એટલે કે અહીંયા જે રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા રક્ષા શક્તિ સ્કૂલ વિશે આપણે આજે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ અને ખાસ કરીને આજે આપણી સાથે ચલાલા રક્ષા શક્તિ સ્કૂલના સંચાલક શ્રી મહેશ સર જોડાશે. ત્યારબાદ જે વિદ્યાર્થીની અભ્યાસ કરે છે જામનગરથી એ પણ આપણી સાથે હીરભાઈ જોડાશે. તો એની માટે આજે આપણે ચલાલા રક્ષા શક્તિ સ્કૂલના સંચાલક શ્રી અને એક વિદ્યાર્થીની બંને આપણી સાથે આગળ જોડાશે. તો ચાલો સૌ પ્રથમ પહેલાં તો બધા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરને શેર કરો. જે પણ વિદ્યાર્થીની સીઈટી એક્ઝામ પાસ કરી અને સારા ગુણ મેળવીને આગળ સૌરાષ્ટ્રમાં જ અભ્યાસ કરવા માગે છે અથવા તો સૌરાષ્ટ્રથી જે વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ આ રક્ષા શક્તિ સ્કૂલ મહત્ત્વની છે. રેડી? તો આજે આપણે સંપૂર્ણ ડિટેલમાં અભ્યાસ જોશું. તમને કાંઈ પણ આ સ્કૂલ વિશે કાંઈ પ્રશ્નો છે તો આપણે એકદમ ડિટેલમાં અભ્યાસ કરશું. સૌ પ્રથમ હું અહીંયા મને જે પણ માહિતી મળેલી છે, જે પણ સંચાલકશ્રી દ્વારા જે પણ વિડીયોગ્રાફી મોકલવામાં આવેલી છે તે મેં મારી રીતે થોડીક અહીંયા કહેવાય ને કે તમારા માટે એક અલગથી એક પ્રિવ્યૂ ટાઈપનો એક 3.5 મિનિટનો એક નાનો વિડીયો બનાવેલો છે. તો પહેલાં આપણે આ વિડીયોને જોઈએ જેમાં આપને ખ્યાલ આવશે કે આ 1-2 વર્ષથી જે આ સૈનિક સ્કૂલ શરૂ થઈ છે તો આ સ્કૂલનું ગ્રાઉન્ડ કેવું છે, ત્યાંના આર્મી સ્ટાફમાંથી જે આર્મી રિટાયર્ડ જે ટ્રેનર છે એમના દ્વારા વિદ્યાર્થીનીને કઈ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે આર્મી લેવલની, તો આ બધી જ માહિતી તમને એક નાના એવા વિડીયોમાં જોવા મળશે. રેડી? તો સૌ પ્રથમ આપણે અત્યારે આ વિડીયો અહીંયા જોઈએ.
ઓકે, ચાલો તો હવે આપણે આજના લેક્ચરની પહેલા તો શરૂઆત કરી. તો સૌપ્રથમ તો અત્યારે જોઈએ તો સૌપ્રથમ રક્ષા શક્તિ સ્કૂલ જે અભ્યાસ કરીએ તો આ ઓકે ચાલો વિડીયો અહીંથી થોડુંક સ્ટોપ થઈ જાય છે, કાંઈ વાંધો નહીં. લેક્ચરની શરૂઆત કરી તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો અમરેલી જિલ્લાની આ રક્ષા શક્તિ સ્કૂલ છે તે ચલાલા એટલે કે તમને બધાને કદાચ ખ્યાલ હશે કે દાન બાપુનું ચલાલા કહેવાય છે. આ ચલાલાથી તમે ધારી એટલે કે અમરેલી જિલ્લાનું આ ધારી તાલુકો ચલાલાથી ધારી તરફ જશો એટલે કે સૌપ્રથમ તમને જે સંસ્થા દ્વારા ઘણા બધા સેવાકીય કાર્ય પણ કરવામાં આવે છે, જેમ કે અનાથ આશ્રમ છે, હોસ્પિટલ છે, ગાયત્રી સંસ્થાની એક સ્કૂલ પણ ચાલે છે, વિદ્યાલય, ઉપરાંત સંસ્કૃત પાઠશાળા પણ ચાલે છે, અને ગૌશાળા જે હાલમાં જ જે આપણે આંધ્રપ્રદેશથી જે આપણે વિશ્વની સૌથી કદમાં જે નાની ગાય છે એ પણ અત્યારે હાલમાં જે થોડાક સમય પહેલાં ચર્ચામાં હતી. તો વગેરે જેવા અને રિસન્ટલી હમણાં મને યાદ છે ત્યાં સુધીમાં એક સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવેલું હતું. તો આવા વગેરે જે છે એ આ ટ્રસ્ટ દ્વારા અહીંયા સેવાકીય કાર્ય કરવામાં આવે છે. પણ આ બધું જ જે છે એ આપણે છેલ્લે સંચાલક શ્રી દ્વારા આપણે એમના મોઢે જ આપણે સાંભળશું કે સેવાકીય કાર્યમાં કઈ કઈ સંસ્થાઓ આગળ કાર્ય કરે છે. રેડી? તો અત્યારે આપણે જોઈએ તો રક્ષા શક્તિ સ્કૂલની જે મંજૂરી મળેલી છે, સૌ પ્રથમ તો અહીંયા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત રજિસ્ટર નંબર આપેલો છે, અને જે અહીંયા રક્ષા શક્તિ સ્કૂલ વિશેની માહિતી છે. સૌ પ્રથમ આપણે એનું પહેલાં કેમ્પસ જોશું, કારણ કે જે સૌરાષ્ટ્ર બહારથી જે વાલી આ રક્ષા શક્તિ સ્કૂલની વિઝિટમાં આવશે તો સૌ પ્રથમ તમારે યાદ રાખવાનું છે અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લાના આ જે રક્ષા શક્તિ સ્કૂલ છે તે મીઠાપુર ગામની બાજુમાં આવેલી છે. એટલે કે ચલાલાથી તમારે ધારી તરફ જશો એટલે કે તમને રક્ષા શક્તિ સ્કૂલની માહિતી વધારે ત્યાંથી મળશે. ચાલો ત્યાર પછી આપણે હવે થોડીક અહીંયા સ્કૂલની ડિટેલ ચર્ચા કરશું. જેમ કે અહીંયા સ્કૂલના ક્લાસરૂમ સૌ પ્રથમ જોઈએ તો જે મારી પાસે અત્યારે ઇન્ફોર્મેશન આવેલી છે તે આપણે બધું ડિટેલમાં અભ્યાસ કરશું. સ્કૂલનું બિલ્ડિંગ છે, ઉપરાંત ત્યાર પછી સ્કૂલનો ક્લાસરૂમ જોશું તો એકદમ અત્યારે જે નવું બાંધકામ અને નવું બિલ્ડિંગ જે વિદ્યાર્થીઓને અને તમે જોઈ શકશો કે બેચું પણ એકદમ સેપરેટલી એક એક વિદ્યાર્થીઓ દીઠ અહીંયા આયોજન અને કહેવાય ને સરસ મજાનું બેઠક વ્યવસ્થા પણ સ્કૂલ દ્વારા તમે જોઈ શકો છો. અને વગેરે જે આર્મી બેઝ ઉપર તમે જોશો તો બધા જે છે એ એનસીસી બેઝ ટ્રેનિંગ લેતા હોય એ રીતે અહીંયા બીજું દિવાલ પર પણ તમે અમુક પોસ્ટર જોશો. જે આ ટોટલી સ્કૂલ છે તે આર્મી બેઝ ડિફેન્સ લેવલની તમને સંપૂર્ણ વાતાવરણ આ સ્કૂલમાં અહીંયા જોવા મળે છે આપને. ત્યાર પછી આપણે વાત કરીએ તો અહીંયા એનસીસીમાં જે તમે જોઈ શકો છો તે અહીંયા સંસ્થાના સંચાલક શ્રી છે મહેશ સર. રેડી? ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડ વિશે અને આગળની તમે આ માહિતી જોઈ શકો છો. રેડી? પછી વાત કરીએ તો સ્કૂલમાં જે ટીચર્સ દ્વારા જે સેમિનાર અથવા તો લેક્ચર્સ લેવામાં આવે છે, આઈ થિંક મેન્ટલ એબિલિટીનો કોઈ લેક્ચર હશે. આપણે જે ફિગર્સ છે તે જોઈ શકીએ છીએ બોર્ડ ઉપર. ઓકે, તો મેન્ટલ એબિલિટીનો કોઈ સબ્જેક્ટ ચાલતો હશે આઈ થિંક. અને ચલાલા રક્ષા શક્તિ સ્કૂલ જે વિદ્યાર્થીની જે બધી જ વિદ્યાર્થીનીને તમે જોઈ શકશો. ચલાલા રક્ષા શક્તિ સ્કૂલનું સરસ મજાનું બેઠક વ્યવસ્થા, ક્લાસરૂમનું એટમોસ્ફિયર અને ક્લાસરૂમની જે આપણે કહેવાય કે નોર્મલી ક્લાસરૂમ કરતાં પણ ક્લાસરૂમની જે સાઇઝ છે તે પણ વધારે કહેવાય કે વધારે વિદ્યાર્થીઓની સ્ટ્રેન્થ બેસી શકે એ રીતનું અહીં આયોજન સરસ મજાનું આપણે જોઈ શકીએ છીએ. વિજ્ઞાન મેળા જેવી રીતના આયોજન લાગે છે. એટલે વધારે કોઈ ઇન્ફોર્મેશન લખેલી નથી, પણ આઈ થિંક વિજ્ઞાન મેળો અથવા તો સ્પોર્ટ્સને અબ્દુલ કલામ લગતું કોઈ પણ આગળનો વિજ્ઞાન મેળાનો કોઈ ફોટોગ્રાફ છે. ચાલો પછી ત્યાર પછી જે વિદ્યાર્થીઓએ આગળ જે પ્રસિદ્ધિ મેળવેલી છે તે રીતે અહીંયા જોઈ શકીએ છીએ. રેડી? વધારે માહિતી માટે આપણે સ્કૂલની જે સ્પર્ધા છે એ પણ જોશું. ચિત્રકલાની સ્પર્ધા, અહીંયા ચિત્રકલામાં જે ડ્રોઈંગ કરે છે. ઓકે, ત્યારબાદ બીજી એક વિદ્યાર્થીની જેમનું અહીંયા ચિત્રકલામાં ડ્રોઈંગ સ્પર્ધા આઈ થિંક એ રીતનું આયોજન છે. ચાલો ત્યાર પછી શૂટિંગમાં જોશું તો જે ગ્રાઉન્ડ લેવલે જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ મળે છે એ રીતે અહીંયા જે પણ ઓકે તો જે ટ્રેનિંગ મળે છે એ ટ્રેનિંગ ખાસ રક્ષા શક્તિ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે ટ્રેનિંગ મળે છે એ અહીંયા ખાસ અગત્યનું હોય છે. રેડી? ચલો ઓકે, ત્યાર પછી જોઈએ તો ત્યાર પછી આપણે વધારે માહિતી માટે આગળ સંચાલક શ્રીનો પણ આપણે સંપર્ક કરીશું. ઓકે, ચાલો ત્યાર પછી આપણે
વધારે માહિતી માટે હું અત્યારે સંચાલકશ્રીને અત્યારે ટૂંક સમયમાં આમંત્રિત કરું છું. 2 જ મિનિટ, વધારે માહિતી માટે આપણે 2 મિનિટ વેઇટ કરશું. પછી આગળ જે આપણે ચિત્રકલાની જે કહેવાય ને ડ્રોઈંગ સ્પર્ધા વિશે આપણે જોયું, તે પણ વિદ્યાર્થીઓના અહીંયા ફોટોગ્રાફ મળે છે. ત્યાર પછી અહીંયા હું ખાસ અહીંયા રતિદાદાનો ઇન્ટરવ્યૂ આપીશ, જે અહીંયા સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર છે. ત્યાર પછી જે વિદ્યાર્થીઓ અહીંયા અમર દિવસ અથવા તો કોઈ પણ વિજય દિવસ અથવા તો કોઈ પણ એક કોઈ સેમિનારનું આયોજન થયેલું છે. ત્યાર પછી આપણે શૂટિંગની વાત કરી, તો જે પણ સંસ્થા દ્વારા અત્યારે જે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે, ખાસ ગ્રાઉન્ડ લેવલની આ ટ્રેનિંગ, આર્મી બેઝ ટ્રેનિંગ. આગળ આપણે જોયું કે વિજય દિવસ અથવા તો અમર દિવસની જે ઉજવણી હતી એ રૂપે જે વિદ્યાર્થીઓને આગળ ખાલી એજ્યુકેશનની પણ એજ્યુકેશન, તમે અહીંયા બિલ્ડિંગ પણ જોઈ શકો છો, સ્કૂલનું ગ્રાઉન્ડ પણ જોઈ શકો છો. અને કહેવાય ને કે એટલું ગ્રાઉન્ડ એટલે વિદ્યાર્થીઓ માટે જે આર્મી બેઝ ટ્રેનિંગ છે તે માટે અહીંયા પરિપૂર્ણ કહી શકાય. ચલો ત્યાર પછી આપણે ત્યાર પછી અહીંયા ફરીવાર ક્લાસરૂમ અને ક્લાસરૂમની વિઝિટ લેતા કોઈ અહીંયા શિક્ષક મિત્રો અને ત્યારબાદ સ્કૂલના સંચાલકશ્રી. તો અહીંયા તમે જોઈ શકો છો સ્કૂલનું વાતાવરણ, ખાસ આપણે સ્કૂલનું ક્લાસરૂમ અને ગ્રાઉન્ડ, આ 2 વસ્તુ આપણી માટે સૌથી અગત્યનું છે. આગળ આપણે વિશેષ ચર્ચા કરીશું આગળ હોસ્ટેલ સુવિધા બાબતે, પછી રહેવા જમવા બાબતે. તમે આગળ કોઈ પણ ક્વેશ્ચન હોય તો અહીંયા પૂછી શકો છો. સ્કૂલના વિદ્યાર્થીની અહીંયા આપણે ક્લાસરૂમમાં સરસ બેઠક વ્યવસ્થા. ત્યારબાદ આપણે જોઈએ તો આ સ્કૂલ તરફથી મોકલેલો વિડીયોગ્રાફી છે, જેમાં જોઈ શકશો કે વિદ્યાર્થીની અભ્યાસ માટે અહીંયા સ્કૂલ પાસે પૂરેપૂરી સ્ટ્રેન્થ છે. એટલે કે બધી રક્ષા શક્તિ સ્કૂલમાં 100% સીટ ભરાતી ન હોય, પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્કૂલ પાસે જે કહેવાય કે સૌરાષ્ટ્રથી અથવા તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતથી જે પણ વિદ્યાર્થીની અત્યારે રક્ષા શક્તિ સ્કૂલ માટે મહેસાણા અને ચલાલા આ 2 ઓપ્શન છે, એમાં તમે અહીંયા ચલાલાને પસંદ કરી શકો છો. સ્કૂલનું ગ્રાઉન્ડ, સ્કૂલના બિલ્ડિંગ, સ્કૂલના ક્લાસરૂમ, સ્કેટિંગ વગેરે એક્ટિવિટી સ્કૂલ દ્વારા કરવામાં આવે છે. જે આપણે જોઈ આ છે 2 વર્ષથી નવી યોજના જે શરૂઆત થયેલી છે, એમાં સ્કૂલ પાસે કહી શકાય કે આપણે બધી જ સુવિધા ઉપલબ્ધ છે, જે આપણે પરિપત્રમાં જણાવેલું છે કે વિદ્યાર્થીઓને જે ટ્રેનિંગ આપવામાં આવે છે. અને એ જ લેવલની ટ્રેનિંગ જે અત્યારથી વિદ્યાર્થીઓ ધોરણ 6થી જ આ લેવલની ટ્રેનિંગ કરશે, ત્યારે વિદ્યાર્થીઓ ડિફેન્સમાં આગળ પરફેક્ટ. અને કહેવાય ને કે જો પછી અહીંયા તમે બધી અલગ અલગ ટ્રેનિંગ જોઈ શકો છો. રેડી, મારે આમાં તમને બહુ વધારે કહેવાની જરૂર નથી. તમારા આ ફોટોગ્રાફર સ્કૂલની આપને કહેવાય ને કે એક પોઝિટિવ વાઇબ્સ આપને આપે છે. ચલો પછી સ્કૂલના વિદ્યાર્થીની. તો આ રીતે તમે અહીંયા જે અલગ અલગ ફોટોગ્રાફ્સ મને અહીંયા છે. પછી અહીંયા આ રીતે આર્મી ટ્રેનિંગ ગ્રાઉન્ડ લેવલની જે પણ ટ્રેનર દ્વારા આપવામાં આવે છે. 3 થી 4 આઈ થિંક આર્મી રિટાયર્ડ ઓફિસર અથવા તો આર્મીના જે ટ્રેનર છે તે વિદ્યાર્થીઓને અહીંયા ટ્રેનિંગ આપે છે, તે આપણે ઓલરેડી વિડીયોમાં આગળ જોયું. રેડી, પછી ત્યાર પછી રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા બાબતની જે વધારે માહિતી છે, હાલના જે શિક્ષણ મંત્રી છે તેમ પણ આપણે જોઈ શકીએ છીએ. બાજુમાં જે છે એ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર રતિદાદા છે, જેઓ ઘણા વર્ષોથી ગાયત્રી પરિવાર આસ્થાથી જોડાયેલા છે અને વિદ્યાર્થીઓને પણ આગળ પાઠશાલા જેવા અલગ અલગ વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવે છે સ્કૂલ દ્વારા. અહીંયા રક્ષા શક્તિ સ્કૂલમાં જે વિદ્યાર્થીની પસંદ થયેલી છે એ બધા વિદ્યાર્થીની અહીંયા તમે સ્કૂલનું જે સમગ્ર વાતાવરણ તમે અહીંયા જોઈ શકો છો. રેડી, ચલો. ઉપરાંત જે હાલના જે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, એમની પણ અહીંયા શુભેચ્છક મુલાકાત. ત્યાર પછી જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. અને આપણે રિસેન્ટલી હમણાં લાસ્ટમાં જે વિડીયો જોયો એ રીતે અહીંયા રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા, જે કહેવાય ને કે આપણે સૌરાષ્ટ્રની પહેલી વહેલી સ્કૂલની મંજૂરી છે, પહેલી વહેલી છોકરીઓ માટે આ સ્કૂલ ઉપલબ્ધ છે. તો અહીંયા હું અત્યારે ખાસ હવે ટૂંક સમયમાં જે પણ સ્કૂલના સંચાલક છે મહેશ સર, હું એને ટૂંક સમયમાં અત્યારે જોઈન કરીશ. રેડી, 2 જ મિનિટ તમે ખાલી વેઇટ કરજો. જો તમને કોઈ સ્કૂલ બાબતે કંઈ પ્રશ્ન છે તો હું ડાયરેક્ટ અહીંયા આપણે સ્કૂલના જે સંચાલક છે એમને અત્યારે ખાસ આમંત્રિત કરીશ. તો ચાલો બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે આઈ થિંક હવે જોઈ શકશો આપણી સાથે અત્યારે. ચાલો યુટ્યુબમાં લાઈવ થઈ ગયું છે સાહેબ.
સાહેબ પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત. આઈ થિંક તમે ટ્રાવેલિંગમાં છો એવું લાગે છે. હવે એમ્બિશન એક્ઝામમાં આપનું ખૂબ સ્વાગત સાહેબ. અને સાહેબ આજે ખાસ આપણે યુટ્યુબમાં જણાવવાનું છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે મને પ્રશ્ન પૂછશે, હું તમને ડાયરેક્ટ એનો પ્રશ્ન પૂછીશ, તમારે ખાલી એનો આન્સર આપવાનો છે. જે વિદ્યાર્થીઓ ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતથી જોડાયેલા છે, અથવા તો કહેવાય ને કે ભાઈ સૌરાષ્ટ્ર બહારના જે વિદ્યાર્થીઓને ખાસ અહીંયા આપણે સૌરાષ્ટ્રની સ્કૂલ બાબતે થોડાક પ્રશ્ન રહેતા હોય છે. રેડી? જી સાહેબ. ઓકે, નમસ્કાર સાહેબ ભરાડ સાહેબ. પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આ બધી જ સ્કૂલો અને સંચાલકો અને વાલીઓને જોડીને જે વાલી ગણ માટે જે સમસ્યા હોય છે એ બધું સોલ્યુશન તમે હળવું કરી દો છો. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. કેમ કે જે દીકરી કે દીકરાને મૂકવાનું હોય એના વાલીને ઘણી બધી ચિંતા હોય છે, ત્યારે એ ચિંતા તમે બધી ત્યાં બેઠા બેઠા એમને દૂર કરી દો છો. 100% અમે બસ તમારા જેવા અમને સાહેબનો સહકાર હોય ને ત્યારે અમે આ બધું કરી શકીએ છીએ, બાકી એકલા નથી થતું. એટલે ખાસ તો તમારો આભાર કે તમે આવડી મોટી સ્કૂલ અને જે એટલા અલગ અલગ સેવાના કામ કરો છો, જેમ કે અનાથાશ્રમ, આપણે હોસ્પિટલ છે, ઘણા બધા હું તમારી એક્ટિવિટી જોતો રહેતો હોઉં છું. અને એ બાબતે ખાસ આપનો પણ એક કહેવાય ને કે ભાઈ અમે ખાસ આભાર માનીએ છીએ કે તમે અમારી સાથે જોડાયેલા છો. એ જ અમારી માટે મહત્વ છે અત્યારે. અને તમારે જે અત્યારે તમારો જે કિંમતી સમય આપેલો છે, આઈ થિંક મને દેખાય છે તમે ટ્રાવેલિંગમાં છો અત્યારે. અને આ સમયે આપણે અત્યારે વિદ્યાર્થીઓને ખાસ જે અત્યારે ચોઇસ ફિલિંગ ચાલે છે, વિદ્યાર્થીઓ ખાસ કન્ફ્યુઝનમાં છે કે સાહેબ હું સૌરાષ્ટ્રથી છું તો મને સૌરાષ્ટ્રમાં અથવા તો હું દક્ષિણમાંથી છું તો મને અત્યારે સૌથી બેસ્ટ સ્કૂલ કઈ મળશે. તો હું બધાને એક જ કહેતો તમે થોડાક દિવસ રાહ જુઓ. હું ખુદ સ્કૂલના સંચાલકના મોઢે જ તમારાથી અને જે વિદ્યાર્થીઓ ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છે એનાથી જ આપણે તમને અનુભવ શેર કરશું, જેથી કરી શું હોય કે હું વાત કરું કોઈને સારું લાગે ન લાગે, પણ જે વિદ્યાર્થીની અભ્યાસ કરેલી છે ને એ સૌથી વધારે માર્ગદર્શન આપશે. સાચું એમ. તો ચાલો સાહેબ, જે પણ અત્યારે હાલમાં આપણી સાથે જોડાયેલા છે, સાહેબ પહેલા હું જાણવા થોડુંક તમારી બાબતે ઇન્ટ્રો જાણવા માંગીશ કે તમે જે સેવાકીય કામ કરો છો એ અમને ખાસ કારણ કે જે વિદ્યાર્થીની અને જે વાલી આપની સ્કૂલમાં મૂકવા આવશે એ પહેલા સ્કૂલના ટ્રસ્ટ બાબતે પહેલી એની રિક્વાયરમેન્ટ હોય છે કે સ્કૂલ ટ્રસ્ટ કઈ કઈ સેવાકીય કામ કરે છે, તો એ બાબતે થોડુંક અહીંયા અમને જણાવો. આ જે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ જે છે એ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી પરિવારના માધ્યમથી ચાલતું આ ટ્રસ્ટ છે, જેના અંડરમાં છેલ્લા 25 વર્ષથી ખૂબ સુંદર મજાની સેવાકીય પ્રવૃત્તિઓ બધી થઈ રહી છે, જેમાં વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, હોસ્પિટલ, ગૌશાળા, સ્કૂલ, કોલેજ અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. જેના ભાગરૂપે આ એક સરકારશ્રી દ્વારા રક્ષા શક્તિ સ્કૂલ, અને એ પણ માત્ર દીકરીઓ માટે આપણે અહીંયા લીધી છે. અને સમગ્ર દીકરીઓ માટેનું આખું કેમ્પસ બનાવ્યું છે. 10.5 એકર જમીનમાં માત્ર દીકરીઓ જ આનંદથી રહી શકે, આનંદથી હરીફરી શકે અને આનંદથી ભણી શકે એ માટે આપણે આખું વ્યવસ્થા બનાવી છે. ત્યાં જેન્ટ્સ માટે એન્ટ્રી જ નથી અને દીકરીઓ માટે એકદમ સુરક્ષિત વ્યવસ્થા આપણે ઊભી કરી છે. સાથે સાથે દીકરીઓ માટે જમવાની, રહેવાની વ્યવસ્થા, હોસ્ટેલની સુવિધા, સ્કૂલનું બિલ્ડિંગ તમે જોશો તો આપણા સૌરાષ્ટ્રમાં નહીં હોય એટલું સુંદર મજાનું. હું સ્કૂલની વિઝિટ લઈ ગયો છું. સ્કૂલનું બિલ્ડિંગ જોરદાર છે. હું ઓલરેડી એકવાર બધા વિદ્યાર્થી મિત્રોને હું ખાસ જણાવું છું કે હું ભલે કદાચ ગમે એ સ્કૂલની હું અત્યારે યુટ્યુબમાં માહિતી મૂકતો હોય, પણ એકમાત્ર એવી સ્કૂલ છે, હું મારા કદાચ સિટીમાં આવેલી જ્ઞાનશક્તિ સ્કૂલની પણ મેં વિઝિટ નથી કરી, પણ જે અત્યારે આપણી સાથે સંચાલક જોડાયેલા છે એમની સ્કૂલની મેં પર્સનલી એકવાર વિઝિટ કરેલી છે. મારા જે નેટિવ પ્લેસથી બહુ નજીકના અંતરમાં આવેલી છે આ સ્કૂલ. અને સાહેબ સ્કૂલ બાબતે આપની જે બિલ્ડિંગ ક્લાસરૂમ હમણાં અમે લાઈવમાં જોયું, પણ એ થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમના લીધે કદાચ ક્યાંક વચ્ચે થોડુંક એરર આવી ગઈ છે, કારણ કે લાઈવ હોય એટલે થોડુંક અહીંયા પણ અમે ખૂબ સરસ જોઈએ. આ વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવશે કે સ્કૂલના ક્લાસરૂમ તમે જોશો, સ્કૂલની બેઠક વ્યવસ્થા, બેચું જોશો તો તમને ખ્યાલ આવશે. અને ઓલરેડી 3 થી 4 આઈ થિંક આર્મી ટ્રેનર પણ આપણી સ્કૂલમાં કાર્યરત છે, જેમાં વિદ્યાર્થીઓ સારી રીતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. જી સર. અત્યારે સર આપણે ઓલ ગુજરાતમાંથી દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર
ભાવનગર બધેથી આપણે દીકરીઓ અત્યારે અભ્યાસ કરી રહી છે. અને એ દીકરીઓ માટે હોસ્ટેલની સુવિધા પણ એટલી સુંદર કરી છે. એમના માટે ગરમ પાણીની વ્યવસ્થા, બેડની વ્યવસ્થા, બેડશીટ થી લઈને બધી જ વ્યવસ્થા, એને યુનિફોર્મ પ્લસ લાઇટ પણ જાય તો 1.5 સેકન્ડમાં જ જનરેટર શરૂ થઈ જાય. અને ખૂબ સરસ સાહેબ. 24 કલાક કન્ટિન્યુ બધા જ પાણીથી લઈને બધી સુવિધા આપણે ત્યાં ઊભી કરી છે સાહેબ. ઓકે સાહેબ, ખૂબ સરસ. અને આ બાબતે ઓલરેડી હું એક વસ્તુ કહેવા માંગીશ બધા વિદ્યાર્થીઓને કે હીરબાઈ કરીને જે લાસ્ટ યર અમારે એક વિદ્યાર્થીની યુટ્યુબથી હતી, અને જે વિદ્યાર્થીની ના પેરેન્ટ્સ સાથે મારે ઘણીવાર વાતચીત થતી હોય, એ સાહેબ જી સર. સાચું કહું ને તો તમારા વખાણ કરવામાં એમના મમ્મી એને ઠાકતા જ નથી. જી સર. એટલે કારણ કે અને ઓલરેડી આપણે સાહેબ વ્યવસ્થા, હા સર, આપણે વ્યવસ્થા એટલી સરસ બનાવી છે કે દર મહિને ગુજરાત, ભારત અને વર્લ્ડના શ્રેષ્ઠ વ્યક્તિઓને આપણે બોલાવીએ છીએ. જેમ કે હમણાં જ પૂજ્ય મોરારી બાપુ આવ્યા હતા, એના ઓકે. પહેલા આપણે ચંદ્રમૌલી જોશી સર આવ્યા હતા, એના પહેલા જે રાવળ કે જે બ્રહ્માંડના ભીષ્મ પિતા છે. પછી આપણે જે ચંદ્રયાન 3 જેમણે લોન્ચ કર્યું અને એમાં જેમનો ખૂબ મોટો સિંહ ફાળો છે એવા આપણે માધવી ઠાકરેજી પણ ત્યાં મુલાકાત માટે આવ્યા હતા અને આખો દિવસ રોકાયા હતા. હા. આપણા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબ પણ ત્યાં રોકાયા હતા. પાનસેરિયા સાહેબ પણ આપણી સ્કૂલની મુલાકાત ત્યાં લીધી છે. અને એવી જ રીતે આપણે સાહેબ હમણાં જ તાજેતરમાં દીકરીઓ માટે મેથ્સ લેબ, સ્પેસ લેબ, સાયન્સ લેબ, આખી બધી લેબો અલગ બનાવી છે. એ એવા બધા સાધનો છે કે જે વર્કિંગ મોડેલો, કે તે પોતે દીકરીઓ જાતે ચંદ્રયાન 3 ત્યાંથી ઉડાડે, એનું લોન્ચિંગ કેવી રીતે થાય, એના પાર્ટ કેવી રીતે જુદા પડે, તો આખી એવી બધી વ્યવસ્થાઓ ત્યાં ઊભી કરવામાં આવી છે કે વિદ્યાર્થીને બસ પણ અમારું ખાસ સપનું પ્રેક્ટિકલી એટલું જ ડેમો છે. જોઈ શકે એમ કે હાજી સર. રિયલ બેઝ ઉપર કઈ રીતે આ કામ કરતું હા હોય સર. છે, એનું કહેવાય ઓલ ઓવર જે સ્ટ્રક્ચર છે તે. ના ના, હા ખૂબ સર. સરસ. એ અમે જોયું હતું, પણ એ હા અમે સર. મેં બધા જ ફોટા દેખાડ્યા. અને મારો હા ખાસ સર. જે સ્કૂલ અત્યારે સારામાં સારું કામ કરી રહી છે એ સ્કૂલની બાબતે જે પણ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે, ખાસ એ બધા વિદ્યાર્થીઓ ખાલી અને એના ખાસ પેરેન્ટ્સ બધા એકવાર વિઝિટ કરે આ સ્કૂલની. અને સ્કૂલના હા સર. એની ટાઈમ. હા, બધું જ તમે વાતાવરણ સ્કૂલનું જોશો તો એકદમ કે કહેવાય શહેરી વિસ્તારથી બહાર આવેલું છે, જેમાં એકદમ આમ કહેવાય ને કે એકદમ મીન્સ કે વિદ્યાર્થીઓને પણ કોઈ ઘોંઘાટ અને એ રીતે કોઈ બીજું પ્રદૂષિત ન થઈ શકે એમ. હા સર. બસ એક વખત આપણે ત્યાં દીકરીને દાખલ કરે હા. એટલે 1 થી 1.5 મહિના પછી આ દીકરીને ઘર અને એમના મમ્મી પપ્પા છે એની યાદ ન આવે એવી વ્યવસ્થા આપણે ઊભી કરી છે. અને અમારું સંસ્થાનું બસ એક જ ગોલ છે કે આ સંસ્થાની દીકરી ઇન ફ્યુચર એનડીએમાં હોય, આર્મીમાં હોય, પાયલોટ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય. અને આ રક્ષા શક્તિ સ્કૂલ એટલે એવું નથી કે માત્ર એનડીએ માટે કે આર્મી માટે જ છે. એને 12 પછીના બધા સ્કોપ આની અંદર હોય છે. ઓકે. તો જેમ કે આ યુપીએસસી જેવી રક્ષા તૈયારી શક્તિ પણ કરી સ્કૂલમાં, શકે. રાઈટ. હા સર. ઓકે. ખાસ જે વિદ્યાર્થીઓ 12 સુધી અહીંયા ભણશે તો ખાસ સાહેબ મારું માનવું એવું છે કે એ વિદ્યાર્થી ફિઝિકલી, મેન્ટલી અને એજ્યુકેશનલી આ 3 રીતે તો પાવરફુલ બનશે બનશે ને બનશે. બનશે. અને સર આજના સમય માટે ત્યાં એમની સાથે સાથે એમને જુડો, કરાટે, સ્કેટિંગ, રાઇફલ શૂટિંગ, ઘોડે સવારી, આર્ચરી, એવી જ આર્મીની ટ્રેનિંગ બધી જ વ્યવસ્થા રાખી. સેલ્ફ ડિફેન્સ માટે બસ આજે જો આ દીકરીઓ છે એ આવી રીતના સેલ્ફ ડિફેન્સ શીખેલી હોય તો આજની જે આ ઘટનાઓ બને છે એમાં આ વસ્તુ ન બને. બસ એ જ આપણું ગોલ છે. અને અમારો સાહેબ ગોલ એક જ છે કે બસ દીકરી મહાન બને. સર, તમે જે વાત કરી ને એ તમે ખાલી વાત કરીને, પણ અમે ઓલરેડી એ બધા વિડીયોઝ મેં વિદ્યાર્થીની અથવા વાલીને હમણાં જ અમે જોયા કે ખાલી આપણે વાતો કરવાથી નહીં, પણ ખરેખર આ સ્કૂલના છેલ્લા વર્ષોનું તમે ટ્રેનિંગના જે વિડીયોઝ ઉપરાંત જે તમે અલગ અલગ એક્ટિવિટી સ્કેટિંગ કરાવો છો, જુડો ઉપરાંત જે ક્લાસરૂમ છે, આમ તો આટલું જોઈને બધા વાલીઓને એક મનમાં આમ થશે કે નહીં એકવાર સ્કૂલની વિઝિટ કરવી પડશે એમ. ભલે પછી આગળ એડમિશન મળે છે નથી મળતું એ પછીની વાત છે, પણ કદાચ એ બાને આવતા વર્ષ માટે પણ જે વિદ્યાર્થીઓનું એક કહેવાય ને કે ગોલ રહેશે કે મારે હવે ચલાલામાં જ જવું છે એમ. ના, ચોક્કસ સર. અને સાહેબ આપણે અને સેવાકીય બધા આવો એક પ્રવૃત્તિમાં વખત જે વેલકમ એની ટાઈમ ગમે ત્યારે સાહેબ. ઓકે. અને બીજું અત્યારે સાહેબ બધા વાલીઓનો મને વધારે પ્રશ્ન છે ને એ ખાસ બધી સ્કૂલોમાં એજ્યુકેશનલ તો ચાલો બધા અત્યારે પ્રોવાઈડ કરવાના જ છે, રક્ષા શક્તિ છે તો ડિફેન્સ લેવલની તૈયારી પણ કરાવશે, પણ ખાસ વિદ્યાર્થીની સ્કૂલ હોય ને એટલે વાલીનો એક પ્રશ્ન પેલો એવો હોય છે કે સુરક્ષા બાબતનો એક પ્રશ્ન પેલો હોય છે વાલીનો, તો એ હા સર. બાબતે તમે શું કહેવા માંગશો? હા સર. દીકરીઓ માટે આપણે એટલી સરસ સુવિધા છે કે એક તો પેલા જેન્ટ્સ માટે એન્ટ્રી જ નથી. બીજું ઓકે. સર
કે આપણે દીકરીઓ માટે બહેનો મૂક્યા છે, ગૃહ માતા મૂક્યા છે, પીટીઆઈ છે, એ પણ બેન છે. અને દીકરીઓ માટે વાસણ ધોવાની, કપડાં ધોઈ દેવાની, ઇવન એનું માથું પણ ઓળાઈ દેવા માટે આપણે ત્યાં વ્યવસ્થા કરી છે. ઓકે, ખૂબ સરસ. અને દીકરીઓ માટે એટલી સેફટી છે સાહેબ કે હાલ 20 વર્ષથી આ સંસ્થા ચાલે છે. એક પણ અનિચ્છનીય બનાવ આ સંસ્થામાં બન્યો નથી. 20 એ અમારા માટે વર્ષથી ગૌરવની વાત જે છે. પણ એકેડેમિક યર છે એ યર્સના સાહેબ આપણે છેલ્લા વર્ષના અમુક થોડાક એકેડેમિક યર્સ બાબતે જોઈએ તો રિઝલ્ટ બાબતે થોડુંક અહીંયા જે આપણા વ્યુઅર્સ છે તો એને હજી આપણે જે સંસ્થાઓ છે, માનો કે તમારે જે ગાયત્રી વિદ્યાપીઠ અથવા તો વિદ્યાલય ચાલે છે, પછી સંસ્કૃત પાઠશાળા ચાલે છે, તો એ બાબતે થોડુંક અહીંયા હા સર, જેથી કરી મારો કહેવાનો ઉદ્દેશ ખાલી એટલો જ છે કે આ ટ્રસ્ટ છે ને એ આધ્યાત્મિક સાથે જોડાયેલું છે. હા સર, અત્યારે સર હું એમની વાત કરું તો અત્યારે અમારા કેટલા બાળકો MBBS માં છે, પછી કેટલા બાળકો NDA માં છે, અમારી એક દીકરી પાયલોટ છે. પ્લસ બીજું સર કે આ સંસ્થા દ્વારા એટલી સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે, બધી રીતે ભણવાની, રહેવા જમવાની, ખાવા પીવાની, કે દીકરીઓ મુક્તપણે હરીફરી શકે, ભણી શકે અને એ મસ્ત રીતે આગળ વધી શકે. અને સાહેબ બીજો પ્રશ્ન એ છે કે સ્કૂલના જે સવારથી લઈને સાંજ સુધીનો જે શેડ્યુલ હોય છે એ બાબતે થોડુંક અહીંયા જણાવશો. હા સર, અમારે દીકરીઓને સવારમાં વહેલા ઉઠાડવામાં આવે છે, પ્લસ એના પીટીઆઈ દ્વારા સવારમાં મોર્નિંગ પીટી કરવામાં આવે છે. ત્યારબાદ એમની નાસ્તાની વ્યવસ્થા, ભોજનાલય બહુ સુંદર રીતે બનાવ્યું છે, ત્યાં નાસ્તાની વ્યવસ્થા પણ ખૂબ સુંદર રીતે કરી છે. પ્લસ 3 ટાઈમ ભોજન, 2 ટાઈમ નાસ્તો, એમને 5 કલાક ભણવાનું, 3 કલાક ટ્યુશન, કોમ્પ્યુટર લેબ પણ એટલી આધુનિક બનાવી છે. એ બધા જ કોમ્પ્યુટર છે આપણે વિધાઉટ CPU વાળા આખા ઓલ ઇન વન અત્યારના જે લેટેસ્ટ પીસી હોય છે બધા લેટેસ્ટ ટેકનોલોજીથી. ના સાહેબ, એ તો અમે ક્લાસરૂમ જોઈને જ અમને અંદાજો આવી ગયો કે આગળની લેબોરેટરી કઈ રીતે હશે, કારણ કે ક્લાસરૂમ જોઈને એટલે આમ ખરેખર બધું ખ્યાલ આવી જાય. ગ્રાઉન્ડ જોઈ લીધું છે, વિડીયોઝમાં ક્લાસરૂમ જોઈ લીધું છે, અને બીજું કે આપણા જે 3 થી 4 આઈ થિંક આર્મી ઓફિસર્સ પણ જે ટ્રેનિંગ આપે છે એ ખાસ ફૂલ સ્ટાફ. અને સર બધો સ્ટાફ આપણે મહારાષ્ટ્ર બધેથી આપણે ત્યાં હાજર કરેલ છે. અને બીજું કે છેલ્લા 15 વર્ષથી આપણે બીજી સંસ્થાઓ જે આપણી છે એમાં પણ ધોરણ 10 નું રિઝલ્ટ, ધોરણ 12 નું રિઝલ્ટ એ આપણે હાઈએસ્ટ રિઝલ્ટ લઈએ છીએ સાહેબ, ગર્વ સાથે. ખૂબ ખૂબ સરસ સાહેબ. આપની જે 20 વર્ષની મહેનત છે અને ખાસ રતિદાદાની જે યથાર્થ મહેનત છે અને તમારી પણ સંચાલક તરીકે જે મહેનત છે, હું પણ તમારા ઘણા બધા એક્ટિવ જોતો હોઉં છું. આપના જે અલગ અલગ ટૂંક સમયમાં પહેલાં આપણે જે આંધ્રપ્રદેશથી એક ગાય લાવે અને જે એ બાબતે પણ મેં ઘણા વિડીયોઝ અને કહેવાય કે યુટ્યુબમાં પણ ઘણા વિડીયોઝ મેં એ બાબતે આપની સંસ્થાના જોયેલા છે. અને જે પણ વિદ્યાર્થીઓ અથવા વાલીઓને હજી પણ કાંઈ હોય તો ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા પોતે ગૂગલમાં પણ તમે એના રિવ્યૂ જોઈ શકો છો. એટલે ખાસ આપણે આજે આંધ્રપ્રદેશનો જે કિસ્સો હતો ગાય બાબતે, એ બાબતે થોડુંક સ્કૂલ બાબતે તો આપણે વાતચીત થઈ ગઈ. હા, આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પુંગનુર ગાય રાખે છે ઘરે, એ ગાયો બસ દીકરીઓ માટે. અને અત્યારે આપણી પાસે 20 ગીર ગાયો છે. એમનું દૂધ, ઘી, માખણ કોઈ પણ વસ્તુ આપણે વેચતા નથી, બધા દીકરીઓ માટે, બાળકો માટે જ આપણે વ્યવસ્થા બધી કરી છે સર. ઓકે, તો ખાસ અત્યારે આ બાબતે સંસ્થાના જે કાર્ય છે એ બાબતે આપ જોઈ શકો કે સંસ્થા કેટલીક આધ્યાત્મિક રીતે પણ સેવાકીય પ્રવૃત્તિમાં, ગૌશાળા, અનાથ આશ્રમ, હોસ્પિટલ જેવી અલગ અલગ પ્રવૃત્તિમાં સંસ્થાના કામ આગળ છે. અને જે થકી આપણે જોઈ શકીએ કે જે ટ્રસ્ટ છે તે પૂરેપૂરો આધ્યાત્મિક છે. તો વિદ્યાર્થીઓને પણ એક સંસ્કાર પહેલેથી ઓલરેડી જે ડિફેન્સમાં તૈયારી કરવાના છે, એ પછી કોઈ પણ સૈનિક સ્કૂલ હોય કે પછી રક્ષા શક્તિ હોય, એ છોકરાઓમાં છે ને શિસ્ત તો આવવાની જ છે. પણ જો તમારે જેવી કોઈ ટ્રસ્ટની અંડર કોઈ વિદ્યાર્થી તૈયાર થાય છે તો એનામાં શિસ્તની સાથે સંસ્કારના પણ ડેવલપ થશે સાહેબ. કારણ કે ઓલરેડી મેં પણ ઘણા વિડીયોઝ તમારા સંસ્કૃત પાઠશાળામાં પણ જોયેલા છે. જે વિદ્યાર્થીઓ જોશે તો એને પણ ખ્યાલ આવશે જે અત્યારના આપણે આ સાહેબ. પછી બીજું કોઈ ઇન્ફોર્મેશન દેવા માંગતા હોય કદાચ મારા લેવલના તો આપણા સંસ્થાની અંદર આપણે હેલિપેડ પણ બનાવ્યું છે. ઇન ફ્યુચર આપણે હેલિકોપ્ટર અને પાયલોટ ટ્રેનિંગ પણ દીકરીઓને આપવી, એ પણ આપણો ગોલ છે. અને બસ દીકરીઓ આ દેશનું મહાન બને અને આ સંસ્થાનું, એના માતા પિતાનું નામ રોશન કરે,
બસ એ જ અમારો ગોલ છે સર. ઓકે સાહેબ, ખૂબ સરસ. અને આપે મને આ યુટ્યુબ ના અને લાઈવ ચેનલ ના માધ્યમથી જોડ્યો એ બદલ ભરાડ સાહેબ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ચલાલા બાબતની ઘણી બધી ઇન્ક્વાયરી હતી. ખાસ જે છે ને, આપણે 2 ડિવાઈડ થઈ ગયા છે ગુજરાતમાં દીકરીઓ માટે. એમાં ખાસ જે સૌરાષ્ટ્રના વાલી છે ને, એ બાબતે જાણવા બાબતે બહુ આમ કહેવાય ને કે નહીં, અમને ચલાલાની થોડીક ઇન્ફોર્મેશન આપો અમને. એટલે મેં કીધું હું ટૂંક જ સમયમાં સાહેબ હારે રૂબરૂ જ મુલાકાત કરી. અને તમે હવે સાહેબ, હું થોડુંક અહીંયા કમેન્ટ બાબતે જોઉં છું કે કોઈની કંઈ કમેન્ટ હોય તો આપણે એ બાબતે પણ જોઈએ. ઓકે, તો અત્યારે કમેન્ટમાં જોઈએ તો મારા એક ગામની એક દીકરી છે, પ્રવીણભાઈ ચૌહાણ કરીને કોમેન્ટ કાપે છે કે ચલાલામાં અમારા ગામની એક વિદ્યાર્થીની અભ્યાસ કરે છે. ઓકે સાહેબ, બધી જ કોમેન્ટ સરસ છે. અને જે પણ આપણે કોમેન્ટ બાબતે ખાસ જે મેં તમને કીધું કે વાલીને એક સુરક્ષા બાબતનો પ્રશ્ન હોય છે, એજ્યુકેશન તો બધી સ્કૂલો આપવાની જ છે સારામાં સારું. ખાસ ડિફેન્સ લેવલની આર્મી ટ્રેનિંગની બાબતે થોડીક અહીંયા ચર્ચા જે ડીપમાં કરી, કારણ કે આપણી જે સ્કૂલ છે તે રક્ષા શક્તિના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે PPP અંતર્ગત. તો આર્મી બેઝ ટ્રેનિંગમાં એનું જે શેડ્યુલ હોય છે સવારથી અને સાંજ સુધીમાં, એ બાબતે સવારે કેટલા કલાક સુધી આ લોકોને આપણે વિદ્યાર્થીઓને જે કહેવાય ને ટ્રેનિંગ આપવામાં આવે છે, પછી સાંજના સમયમાં સ્પોર્ટ્સમાં હોય છે કે પછી આર્મી ટ્રેનિંગ હોય છે, તો એ બાબતે થોડુંક. જી સર, આપણે આખા અઠવાડિયાનું શેડ્યુલ બનાવેલું છે, જેમાં સવારમાં આપણે પોણી કલાક મોર્નિંગ PT હોય છે, ત્યારબાદ એનું એજ્યુકેશન શરૂ થઈ જાય છે અને 12:30 સુધી હોય છે. એમાં વચ્ચે આપણે બ્રેક માં નાસ્તો આપીએ છીએ અને સવારમાં 7 વાગે નાસ્તો આપીએ. પ્લસ પછી 12:30 પછી એમને રિસેસ હોય છે, જમીને પછી થોડો ટાઈમ માટે. પછી એમના ટ્યુશન ક્લાસ શરૂ થાય છે. અને એક દિવસ આપણે જુડો રાખીએ તો એક દિવસ કરાટે, એક દિવસ સ્કેટિંગ, એક દિવસ રાઇફલ શૂટિંગ, એક દિવસ આર્ચરી, એક દિવસ આર્મી ટ્રેનિંગ, એવી રીતે બધા જ વાર ડિવાઈડ કરી દીધા છે. એટલે એક સાથે દીકરીઓને પણ બર્ડન ના થાય, અને બીજું કે દીકરીઓ આરામથી બધી વસ્તુ છે એ શીખી શકે, એવી રીતની આખી વ્યવસ્થા કરી છે. સાંજે પણ આપણે અડધો પોણો કલાક માટે દીકરીઓ માટે PTI મેડમની વ્યવસ્થા કરી છે, અને એ બધે એમને બધા કસરત અને બધું શીખવાડે છે સર. ઓકે સાહેબ, ટોટલી એજ્યુકેશનલી અવર્સ કેટલા હોય છે રક્ષા શક્તિ સ્કૂલમાં? PT અલગથી આઈ થિંક 5 કલાક જે રેગ્યુલર સ્કૂલનો ટાઈમ હોય છે તે આઈ થિંક 5 કલાક જેટલો. હા સર, 5 કલાક સ્કૂલનો ટાઈમ હોય છે, પછી 2 થી 2.5 કલાક 3 કલાક સુધી ટ્યુશનનો ટાઈમ હોય છે. એમાં દીકરીઓને માનો કે એક દિવસ કોમ્પ્યુટર ક્લાસીસમાં જઈ શકે, પ્લસ એક દિવસ એમને બધા વિષયો ઉપર, પ્લસ સવારમાં જે ભણ્યા હોય એમાં એને કઈ પણ પ્રશ્ન હોય તો બપોર પછી જે ટીચરો માટે અમે સાહેબ 2 BHK નો ક્વાર્ટર્સ બનાવ્યા છે. એટલે ટોટલી રક્ષા શક્તિના બધા ટીચરો છે એમના માટે પણ રેસિડેન્ટ કેમ્પસ અંદર જ કર્યું છે. એટલે એ પણ 24 કલાક બધા ટીચરો હાજર હોય છે. એટલે દીકરીઓને એ બાબતે કઈ ચિંતા ન રહે. સાથે સાથે દર અઠવાડિયે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, મંત્રલેખનનું આયોજન કરવામાં આવે છે, સંસ્કારો સાથે જોડવાનું આયોજન પણ કરવામાં આવે છે સાથે સાથે. ખૂબ સરસ. મારો ખાસ બધા વાલીઓને ખાસ એ જ અભિપ્રાય છે કે આ જે સંસ્થા છે તે ઓલરેડી આધ્યાત્મિક સાથે જોડાયેલી છે. બાળકો 12મા સુધી અભ્યાસ કરશે, એમનામાં પણ સંસ્કાર એ બાબતના ડેવલપ થશે. અને ખાસ કરી અને આધ્યાત્મિક પ્લસ ડિફેન્સ લેવલની તૈયારી પછી બીજું કંઈ આઈ થિંક હવે જોતું એવું લાગતું નથી, કારણ કે ડિફેન્સ અને સંસ્કારના જે 2 વસ્તુ ખાલી વિદ્યાર્થીની 12મા સુધી મળે એટલે એનાથી વિશેષ કાંઈ બીજું હોઈ ન શકે. સર, અને અમે ઇંગ્લિશ માટે પણ સ્પેશિયલી વ્યવસ્થા કરી છે શીખવવા માટેની. પ્લસ બીજું કે એમને 6ઠા 7મા ધોરણથી જ GPSC UPSC ની તૈયારી થાય એ માટે પણ આપણે અલગથી ક્લાસીસ અને વ્યવસ્થા બધી કરીએ છીએ સર. ઓકે, એ અત્યારનું ખાસ છે ને, હવેનું આગળનું કલ્ચર એ બાબતે જ અત્યારે ખાસ એની જરૂર છે કે છોકરાને 6ઠા 7માંથી GPSC કે પછી UPSC લેવલની તૈયારી કરશે તો એ સમયે જ્યારે ગ્રેજ્યુએશન પછી એને UPSC પાસ થવા માટે એટલું બધું સ્ટ્રગલ નહીં કરવું પડે જેટલું અત્યારે ડાયરેક્ટ કોલેજ પછી જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એટલું સ્ટ્રગલ નહીં રહે. તો ખાસ એ બાબતે ખાસ છે કે GPSC UPSC બાબતે કોઈ વિદ્યાર્થીઓને આગળ NEETમાં જવું છે તો એમના માટે પણ એ બેનિફિટ થશે. તો એ બાબતે મને ખાસ કહેવાય ને કે હું એ બાબતની ખાસ કહેવાય ને કે લાઇક કરીશ, કારણ કે એ બાબતને હું ખુદ અત્યારે 5મા અને 8માના વિદ્યાર્થીઓને આગળ GPSC અને UPSC સહેલી બની જાય એની માટે જ નવોદયના ખાસ અમે ક્લાસ વિદ્યાર્થીઓને અને વાલીઓને ખાસ કહી છે કે નવોદય પાસ થાય કે ન થાય પણ વિદ્યાર્થીઓ આગળ 12મા સુધીમાં ગણિત જેવા વિષયને અઘરો ક્યારેય નહીં માને.
એ અત્યારથી જ એને એક સહેલામાં સહેલો વિષય થઈ જશે સાહેબ. ના, સાચી વાત છે ના સાહેબ. ના સાહેબ, ખૂબ સરસ ના, તમારી આપનું સાથે કાર્ય અત્યારે. ખૂબ સરસ છે. અને અને આ જે મને પણ તમે જોડી અને વાલી સાથે મુલાકાત સાહેબ કરાવી, અમારા યુટ્યુબ, અને વાલીને હું ખાસ વિનંતી કરું છું કે તમે આવો, ત્યાં રોકાઓ, જોવો, અને તમને સંપૂર્ણપણે હું 100% વિશ્વાસ આપું છું કે દીકરી હવે આજથી તમારી નહીં, અમારી છે. એ દીકરીને મહાન બનાવવાની જવાબદારી અમારી છે. 100% સાહેબ. આ બાબતે હીરબાઈના પેરેન્ટ્સ મને ખાસ ઘણીવાર અવારનવાર વાતચીત થતા હોય. હા સાહેબ. ગઈકાલની જ વાતચીત થઈ હતી. પછી જે આ સંસ્થાને ખૂબ જ વખાણ કરતા હોય છે કે બધી રીતે. અને મેં ખુદ હીરબાઈનો પણ કહેવાય ને કે કોલિંગમાં વાત કરેલી છે, અને એને પણ મને ઘણી બધી વાત કરી કે અમને આ રીતે અહીંયા મજા આવશે, હોસ્ટેલમાં જમવાનું સારું આપે છે, રહેવાની મજા આવે છે, અને આમ ઘરની યાદ જ નથી આવતી ટૂંકમાં એ રીતનું. અને બધી ગર્લ્સની સ્કૂલ હોય એટલે છોકરીઓને એમ પણ જે એટમોસ્ફિયર મળતું હોય છે. ખાસ હોસ્ટેલ બાબતનું અહીંયા તમારું ખાસ હું બધા વાલીને સજેસ્ટ કરીશ, કારણ કે મને જે વિદ્યાર્થીની જે જામનગરથી જોડાયેલા છે એ વિદ્યાર્થીની અને એના પેરેન્ટ્સ દ્વારા ખાસ આ સ્કૂલની મને એક સજેશન આપવામાં આવેલું છે. અને તમે પણ જ્યારે પણ વિઝિટ કરશો ને ત્યારે તમે પણ ખુદ આ અનુભવશો. તો ખાસ બધા વિદ્યાર્થી અથવા તો વાલી જે વેકેશનનો સમયગાળો છે એમાં ખાસ ચલાલા. અને સાહેબ આપણે અત્યારે કદાચ મેરિટમાં પાસ ન થયા હોય તો પણ અત્યારે સ્કૂલની વિઝિટ માટે તો આવી શકે ને? હા, ગમે ત્યારે આવી શકે છે. ઓકે, હા, તો અત્યારે કોઈ પણ વિદ્યાર્થીઓ, કારણ કે આ બાબતે ઘણા બધા પ્રશ્નો રહેતા હોય છે. હા સાહેબ. ઓકે, એક જ મિનિટ હો સાહેબ. હવે ચલો, તો હવે ખાસ હું અત્યારે છે ને હીરબાઈને સાહેબ અહીંયા વિઝિટમાં થોડોક સમય માટે બોલાવીશ, કે જે ઓકે વિદ્યાર્થીની સર. ઓલરેડી ભણી ગઈ છે ને એના આપણે એક થોડુંક એવું નાનું એની સાથે ઇન્ટરવ્યૂ લઈ લઈએ. રેડી સાહેબ? ઓકે થેન્ક ઓકે યુ, સર. તમારો આભાર, ખૂબ ખૂબ આભાર. અમારી સાથે થેન્ક યુ તમારો સર. ટાઈમ આપેલો છે, ટ્રાવેલિંગમાં વ્યસ્ત શિડ્યુલમાંથી હા, તમે થેન્ક યુ અમારી સર. સાથે જોડાયેલા છો. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. તો સાહેબ હું હા, અત્યારે થેન્ક થોડુંક યુ. નાનું એવું કહેવાય ને કે તો હીરબાઈનું જે હીરબાઈના ઓકે સર. આપણે થેન્ક છેલ્લા યુ. વર્ષના અનુભવ જાણી લઈએ. ઓકે, થેન્ક યુ સાહેબ. ઓકે સર. હા થેન્ક યુ. થેન્ક યુ સર. હા. વિદ્યાર્થી મિત્રો, 2 જ મિનિટ. જે વિદ્યાર્થીની અભ્યાસ કરી અને રક્ષા શક્તિ સ્કૂલ ચલાલાથી જે વિદ્યાર્થીની છે એમને અત્યારે આપણે આ લાઈવમાં જોઈન કરશું. તો અત્યારે આઈ થિંક લાઈવમાં જે વિદ્યાર્થીની હીરબાઈ કરીને અમારે જામનગર જિલ્લામાંથી જે વિદ્યાર્થીની છે એમને આપણે અત્યારે હું અહીંયા આમંત્રિત કરીશ. 2 મિનિટ તમે વેઇટ કરજો. હીરબાઈ ને પણ તમે જો કોઈ ક્વેશ્ચન પૂછવા માગતા હોય તો એ પણ અહીંયા તમે એને પૂછી શકશો. ઓકે, આપણે અત્યારે વિડીયો કોલમાં તો ચર્ચા થઈ નહીં શકે, એટલે કોલિંગમાં નેટવર્કનો ઇસ્યુ બહુ વધારે છે ત્યાં તમારે? હા સાહેબ, અમારા અહીંયા નેટવર્ક બહુ ઓછું જ આવે છે. ઓકે, ચલો કાંઈ વાંધો નહીં. તો હીરબાઈનો જે અભિપ્રાય છે તે તમે જ આપી શકશો. આપણે જામનગર જિલ્લામાંથી ક્યાંથી છો તમે? ક્યાંથી બિલોંગ કરો છો? એટલે સાહેબ, જામનગર જિલ્લાના ખીમલિયાના બાજુ ગામ વાડી વિસ્તાર, ખીમલિયા વાડી ઓકે, વિસ્તારમાંથી. તાલુકો કયો લાગે તમારો? સાહેબ, તાલુકો જિલ્લો બે જામનગર. ઓકે, જામનગર જ લાગે એમ ને? ઓકે, તો હીરબાઈ જે કેટલા વર્ષથી, અને તમે શું કહેશો આપણે ચલાલા રક્ષા શક્તિ સ્કૂલ બાબતે? હેલો. 6 મહિનાથી હું ત્યાં જ છું. ઓકે, એટલે આઈ થિંક આપણે છે ને, જો ગયા વખતેના જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને ઓક્ટોબરથી આ સત્રની શરૂઆત થઈ હતી. જે પહેલો રાઉન્ડમાં જ આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી હીરબાઈનું નામ આવી ગયું હતું પહેલા જ રાઉન્ડમાં. અને હીરબાઈ છે તે ચલાલા રક્ષા શક્તિ સ્કૂલ પહેલેથી યુટ્યુબમાં જોડાયેલા હતા. આઈ થિંક પહેલાં તમે યુટ્યુબ જોતા? હા, યુટ્યુબથી આપણે જોડાયેલા હતા પહેલેથી, અને પછી તમને રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા મળી હતી. પછી તમારા પેરેન્ટ્સનો પણ મારી સાથે વાતચીત થઈ હતી. અને તમારું નામ સમજી. ઓકે, હા. તો ઓક્ટોબર મહિના એટલે કે છેલ્લા 6 મહિનાથી, એટલે કે બીજા સત્રથી જે ગયા વખતેની સીઈટીની જે સ્કૂલની રેગ્યુલર શરૂ થઈ હતી, તો હીરબાઈ 6 મહિનાથી આપનો અત્યારે સ્કૂલનો સમયગાળામાં સવારથી લઈને સાંજ સુધીનો જે શેડ્યુલ હોય છે કાર્યક્રમ, તે કઈ રીતનો હોય છે? સવારે પીટી હોય છે, પછી એજ્યુકેશનલ નાસ્તો, બપોરે જમણવાર, એ બાબતે થોડુંક અહીંયા જણાવશો? હા, મારે સવારે 5 વાગે ઉઠવાનું હોય ને 5:30 વાગે પીટીમાં જવાનું હોય. 6:30 વાગે પીટીમાંથી આવવાનું હોય. પછી 7:30 વાગે નાહીને નાસ્તો કરવા જવાનું હોય. પછી અમારે 8 વાગે ક્લાસ ચાલુ થઈ જાય અને 1:30 વાગ્યામાં ક્લાસ પૂરો થઈને જમવા જવાનું હોય. જમીને પછી 3:30 વાગે પાછું ટ્યુશનમાં આવવાનું હોય. અને પછી અમારે સાંજની પીટીમાં જવાનું હોય, અને પછી રીડિંગમાં જમીને.
પછી તમારે આગળ મીન્સ કે હોસ્ટેલમાં બધા જ લેડીઝ સ્ટાફ હોય છે? હા મારી બધા લેડીઝ સ્ટાફ જ હોય છે. ઓકે. અને આગળ તમે શું જણાવવા માગશો જે વિદ્યાર્થીની આગળના વર્ષમાં તમારી સ્કૂલમાં એડમિશન લેવા માગશે તો તમે એને કઈ રીતે સજેસ્ટ કરશો કે ભાઈ કઈ રીતના તમને આ 6 મહિનામાં તમને સૌથી વધુ પીટીમાં મજા આવે છે, એજ્યુકેશનમાં બધું કહેવાય ને કે અભ્યાસમાં બધું સમજાઈ જાય છે, અને ખાસ અત્યારે આપણે ઇંગ્લિશ મીડિયમથી 6ઠ્ઠા ધોરણથી શરૂ થયેલું છે તો બરોબર સમજાય છે ઇંગ્લિશ મીડિયમ? હા થોડું થોડું મતલબ બધું સમજાય તો જાય છે પણ અમને થોડુંક એમાં હિન્દીમાં સમજાવવાની મતલબ ટ્રાય કરે, હિન્દીમાં ઓકે. ઇંગ્લિશ બેમાં. જો આ બાબતે તો હું કદાચ એન્જિનિયરિંગમાં પણ તમે કોઈ પણ 12મા પછી એડમિશન લેશો ને તો ત્યાં પણ તમારે કેવું હોય કે 12મા સુધી ગુજરાતી મીડિયમ હોય, પછી ઇંગ્લિશ મીડિયમ આવે, તો એ જે 18-20 વર્ષના વિદ્યાર્થીઓ હોય છે તો એમને પણ 6 મહિના જેટલો થોડોક સ્ટ્રગલ કરવો પડતો હોય છે કે ડાયરેક્ટ ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં કન્વર્ટમાં સ્થળાંતર થવું હોય તો આપણે થોડાક 4-5 મહિના જેટલો તો મોટા વિદ્યાર્થીઓને પણ પ્રશ્ન થાય છે. તો અહીંયા તો ખાલી 10 વર્ષના વિદ્યાર્થીઓ છે તો કહી શકાય કે 2-3 મહિના જેટલો થોડોક સમયગાળો રહે. પણ સ્કૂલની સંસ્થાની વાત કરું તો હિન્દી મીડિયમમાં પણ વિદ્યાર્થીઓને સમજ પડે તો ત્યારથી હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ, આમ તો આપણે નવોદય જે છે તમને બધાને કદાચ ખ્યાલ હશે, નવોદયનું આ જ રીતનું શેડ્યુલ હોય છે કે જે 6થી વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને વિદ્યાર્થીઓ પાસ થાય છે. તો 6, 7, 8 પ્રાદેશિક ભાષામાં નવોદય દ્વારા કહેવામાં આવેલું છે કે પ્રાદેશિક ભાષામાં વિદ્યાર્થીઓના લેક્ચર્સ ચાલતા હોય છે. તો હીરભાઈ આગળના સમયમાં આપને પીટીમાં ને એ રીતે મજા આવે છે બધું જે આર્મી ટ્રેનિંગમાં ને એમાં? સર આપણે હીરભાઈ થોડુંક અને ઇન્ટરવ્યુ એનો આપવા માંગે છે. હા બોલો ને. ત્યાં અમને સુરક્ષા પણ વધારે પ્રમાણમાં આપવામાં આવે છે. ત્યાં છોકરીઓ માટે સલામતી માટે બહુ સારું હોય છે. ઓકે. પછી બીજું? ત્યાં જમવાનું ને બધી ટ્રેનિંગ ને એ બધું અમને બહુ જ સારી રીતે આપે છે. જમવાનું ઘર જેવું જ લાગે છે ને? હા એકદમ ત્યાં ઘરની યાદ નથી આવતી એવું બધું સારું છે. ઓકે. સત્તાનું બહુ જ સારું છે. ઓકે. ત્યાં અમારે આખી સ્કૂલમાં કેટલા બધા સીસીટીવી કેમેરા ને એ બધું છે. ઓકે. કેમેરા. પછી સુરક્ષા બાબતે આગળ જે કહેવાય લેડીઝ સ્ટાફ છે, કેમેરા છે, વિદ્યાર્થીઓ, અને જે સવારે તમારો પીટીનો લેક્ચર હોય છે એમાં તમને કઈ કઈ એક્ટિવિટી કરવામાં આવે છે? ત્યાં અમને એક્સરસાઇઝ કરાવે, રનિંગ કરાવે, પછી થોડીક વાર એક્સરસાઇઝ પાછી કરાવે ને પછી અમારે જવાનું. ઓકે. તો ડેઈલી કમ્પલસરી એટલે કે ફરજિયાત હોય જ છે ને, મીન્સ કે સવારનો જે શેડ્યુલ છે એ તો તમે છેલ્લા 6 મહિનાથી ડેઈલી જે આ બધો અભ્યાસક્રમ અને પીટી ની બધું જે ડેઈલી એક્સરસાઇઝ રોજ. તો વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થીની આપણી સાથે જોડાયેલી છે એ ખાસ પોતાના અનુભવ શેર કરે છે. પીટી જેવા લેક્ચર્સ જે કહેવાય કમ્પલસરી અને જે આખા વર્ષનું જે એટમોસ્ફિયર એકેડેમિક યર છે, સરે આપણે જણાવ્યું તેમ કે પાછળના વર્ષમાં ઘણા બધા વિદ્યાર્થીઓ MBBS, પાયલોટ અને જેવી અલગ અલગ વિવિધ સેવામાં જોડાયા છે. સંસ્થા ઓલરેડી આધ્યાત્મિક ટ્રસ્ટથી ચાલે છે અને આધ્યાત્મિક લેવલે વિદ્યાર્થીઓનો અહીંયા વિકાસ થશે. તો ખાસ હું બધા જે વાલી છે એને એકવાર હું મારા તરફથી સજેશન આપીશ. હું ખુદ આ સ્કૂલની વિઝિટ કરેલી છે અને મને પણ ખૂબ સરસ રીતે આ સ્કૂલનું વાતાવરણ, આર્મીની જે ટ્રેનિંગ આપે છે એના જે ઓફિસર્સ જે હોય છે એના દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે તે તમે વિડીયોમાં પણ જોયું. આ વિડીયો હું ટૂંક સમયમાં યુટ્યુબમાં પણ અપલોડ કરીશ જેમાં તમને સારી રીતે ખ્યાલ આવશે. તો હીરભાઈ આપનો આભાર અમારી સાથે જોડાયા, અને ખાસ અત્યારે વેકેશન હશે ને તમારે? હા થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ. ચલો તો અત્યારે આપણે હાલમાં જે વિદ્યાર્થીની અને જે સ્કૂલના સંચાલક મહેશ સર સાથે વાતચીત કરી, અને વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને પણ હવે આ જે સ્કૂલ બાબતના જે પણ ક્વેશ્ચન હોય તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. રેડી? ચલો તો હવે કોઈ પણ કાંઈ વિદ્યાર્થી મિત્રોને કંઈ પ્રશ્ન હોય તો અહીંયા જણાવી શકે છે. ગાંધીનગર, એક જ મિનિટ, લાઈવમાં કોઈ પણ વિદ્યાર્થીઓને કંઈ પ્રશ્ન હોય તો અહીંયા જણાવી શકે છે. અમરેલી ઇન ડિસ્ટ્રિક્ટ ગૂગલ. તો અમરેલી ઇન ડિસ્ટ્રિક્ટ ગૂગલ એટલે આઈ થિંક તમે કહેવા માગો છો તો અમરેલી છે ને સૌરાષ્ટ્રમાં આવેલું છે, અને અમરેલીના ચલાલા શહેરી ટાઉન છે, ચલાલા તાલુકો લાગશે ધારી, અને મીઠાપુર ગામ જે છે ચલાલાથી ધારી જવા માટે તમે જે ચલાલાથી ધારી જશો એટલે 2-3 કિલોમીટરના અંતરમાં આઈ થિંક વિદ્યાલય આવશે, પછી ગૌશાળા અને વિદ્યાલય પહેલાં આવશે, અને ત્યારબાદ આ સ્કૂલ તમને મીઠાપુર ગામ પાસે દેખાશે. રેડી?
તો જે પણ વિદ્યાર્થીઓને કદાચ કાંઈ પ્રશ્ન હોય તો સ્કૂલના સંચાલકનો નંબર પણ તમને જે પણ PDF છે આપણી એ PDFમાં આપેલો છે. રાઈટ. હવે અહીંયા આ ઓથેન્ટિક રિવ્યૂ છે, વિદ્યાર્થીની જે છે એમને પણ ઓથેન્ટિક રિવ્યૂ આપેલા છે સંચાલક શ્રી દ્વારા પણ. અહીંયા તમે રૂબરૂ છે અને તમે જોઈ શકો છો જે પણ અહીંયા વાતચીત થઈ છે. રેડી. ઓકે. અને ખાસ આ ચેનલ છે તે યુટ્યુબમાં પણ તમે સર્ચ કરશો તો યુટ્યુબમાં પણ ચલાલા રક્ષા શક્તિ સ્કૂલ અને એક યુટ્યુબ ચેનલ પણ છે જેમાં અવારનવાર વિડીયો અપલોડ કરવામાં આવતા હોય છે, તો એમની પણ વિઝિટ કરવી. ગૂગલ મેપમાં રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા લખશો તો પણ તમને એનું જે મેપ દ્વારા લોકેશન મળી જશે. પણ હું ખાસ અહીંયા જણાવું છું કે તમે ચલાલા થી જે ધારી તરફ જશો તો ત્યાં જ તમને આ સ્કૂલ મળી જશે. અને ચલાલામાં તમે કદાચ ચલાલાના ઇવન અમરેલી જિલ્લામાં કે અમરેલી બહારના પણ કોઈ વિસ્તારમાં તમે કોઈ ચલાલા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ખાલી નામ કહેશો તો પણ સૌરાષ્ટ્રના આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી મોસ્ટલી બધા રતિદાદા જે મેનેજિંગ ડાયરેક્ટર છે અને મહેશ સર, તો મોસ્ટલી બધા ઓળખતા જ હોય છે કારણ કે વર્ષોથી આ સંસ્થા કાર્યરત છે. ચલાલામાં દાન બાપુનું જે આસ્થાનું કેન્દ્ર છે વર્ષોથી, તો ચલાલા એટલે તમે એક દાન બાપુનું મંદિર પણ અહીંયા સરસ જોઈ શકો છો જેમાં વર્ષોથી દાન બાપુ અને હોસ્પિટલ પણ આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. રેડી. તો આ બાબતે કંઈ વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો સંચાલકના નંબર અહીંયા આપેલા છે, તો તમે મહેશ સરને પણ અહીંયા કોલ કરી શકો છો. રેડી. PDFમાંથી અથવા ગૂગલમાં તમે ચલાલા સર્ચ કરશો રક્ષા શક્તિ તો પણ મળી જશે. અને તો પણ ન મળે તો છેલ્લે તમે તાર મને આ નંબરમાં આપેલો જ છે મારો નંબર, આમાં મને ફોન કરશો તો હું પણ તમને એ બાબતે ગાઈડ કરી દઈશ. ઓકે. ચાલો, તો એ બાબતે કંઈ ચલાલા બાબતે કંઈ પ્રશ્ન હોય તો એની ટાઈમ તમે તારે કોલ કરી શકો છો. ઓકે. ચાલો, તો હવે અત્યારે આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવનારી અપડેટ લઈને જ્યારે પણ હું આવીશ ત્યારે તમે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરી કોઈ પણ સમયે જ્યારે પણ આપણે લાઈવ થઈ ત્યારે તમને સૌથી પહેલાં એની નોટિફિકેશન મળે. ચાલો, વિડીયોને એક લાઇક આપી દેજો.